તો આજે અમે જવાના છીએ મિની ડાકોર રણછોડરાયના દર્શન કરવા માટે અને સાથે અમારે જવાનું છે દૂધ લેવા ગલોડી ગામમાં। વેલકમ બેક ટુ માય મિની વ્લોગ। હું છું રાધિકા। તો રોનકે છે ને એનું દ્વિચક્રીય વાહન એકદમ રેડી કરીને રાખ્યું છે, પછી એના પર સવાર થઈને અમારી સવારી ચાલી નીકળી। ચાલો જોઈએ રસ્તામાં આપણે શું શું જોવા મળે છે। તો સૌથી પહેલાં આપણે છે ને ભેંસું જોવા મળી ગઈ છે, કેમ કે આખો રસ્તો છે ને ગામનો રસ્તો છે, એટલે આમાં ગામના રસ્તામાં તમને ગાય ભેંસ બધું જોવા મળશે। અને રસ્તો છે ને ખૂબ જ ખરાબ હતો અત્યાર સુધીનો તો। અને થોડા આગળ વધ્યા ને તો જો અહીંયા ગાય છે ને ઘાસ ચરવા માટે આવી રહી છે, અને એમાંથી માંડ આપણે ધીમી ધીમી ગાડી કાઢી અને આપણી સવારી પાછી આગળ નીકળી ગઈ છે। અને પછીનો રસ્તો છે ને ઘણો સુમસામ જોવા મળતો હતો, કારણ કે કોઈ વાહન પણ આપણે જોવા મળતું હતું। આમ કરતાં કરતાં આપણે મંદિરે પહોંચી ગયા, રણછોડરાયના મંદિરે, જે કુડસદમાં આવેલું છે। પછી આપણે છે ને કાનાજીના મસ્ત મજાના દર્શન કર્યા, એના શણગારના દર્શન કર્યા, અને કાનાજીને આપણે છે ને ઝૂલો પણ ઝૂલાવ્યો। મંદિરના દર્શન કરીને બહાર આવ્યા ને તો મસ્ત મજાના ફૂલ છોડ હતા, આમાંથી આપણે એક કોઈના નામ નથી આવડતા, પણ બહુ સરસ હતા। પછી ત્યાંથી અમારી સવારી છે ને પાછું દૂધ લેવા જવાનું હતું, ત્યાં ગયા। પણ રસ્તામાં આપણે છે ને કાચબો જોવા મળી ગયો, જે બરોબર રસ્તાની વચ્ચે હતો, પણ આપણે એને સાઈડ ઉપર મૂકી દીધો, અને મેં આવી રીતના કાચબો પહેલી વાર જોયો। અને પછી અમે દૂધ લેવા માટે પહોંચી ગયા, અને દૂધ લઈને ઘરે આવ્યા, અને દૂધને આપણે ગરમ કરવા માટે રાખી દીધું। તમે મિની ડાકોર આવ્યા છો કે નહીં, તો તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો, ને હા, મિની બ્લોગ ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરી દેજો। ફરી મળીશું, બાય બાય, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ।